ચેનલ ઓફ વડોદરા। હની ટ્રેપમાં ફસાવવાનો કારસો રચાયો હતો, પણ પોલીસ દ્વારા સમગ્ર પ્લાન પર પાણી ફેરવી દેવામાં આવ્યું છે। ઠગ ટોલીએ જીયા પટેલ નામની મહિલાના પ્રોફાઇલ પરથી આણંદ જિલ્લાના નાપર તાલુકાના તળપદા ગામે રહેતા જમીન લે વેચનો ધંધો કરતા દલાલને પ્રોપર્ટી ખરીદવી છે ધંધાના બહાને મળવા બોલાવ્યો હતો, જેથી જમીન દલાલ જયેશકુમાર પટેલ મળવા માટે આવ્યો હતો, જ્યાં જીયા પટેલ તેને આજવા ચોકડી મળવા માટે બોલાવ્યો, જેથી તેઓ મળ્યા બાદ તેને ગાડીમાં બેસાડી આજવા રોડ લઈ ગઈ હતી। અગાઉથી જ તેના મહિલા સાગરીત ઠગ ટોળકી ઊભી હતી। સમૃદ્ધિ સોસાયટી પાસે જ પહોંચતા ઠગ ટોળકીએ પોતે ક્રાઇમ બ્રાન્ચના પોલીસવાળા હોવાની ખોટી ઓળખ આપી જમીન દલાલને તમને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા સમગ્ર મામલો કપુરાઈ પોલીસ મથકે પહોંચ્યો હતો અને જમીન દલાલે કપુરાઈ પોલીસ મથકે ઠગ ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ તથા સીસીટીવી ફૂટેજના આધારે વરણવાળા ઈસમો કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નંબર પ્લેટ વગરની શંકાસ્પદ ગાડી મળી આવતા તમામ આરોપીઓની સઘન પૂછપરછ કરી કપુરાઈ પોલીસ સ્ટેશનના રેકોર્ડ ઉપર ખાતરી તપાસ કરતા સદર આરોપીઓ ગુનામાં સંડોવાયેલા હોય તેમજ એક આરોપી સારોલી પોલીસ સ્ટેશન તથા કતારગામ પોલીસ સ્ટેશનના હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલ હોય અને આજ દિન સુધી આ ગુનાઓમાં નાસ્તો ફરતો હોય, જેથી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે। ટોપી ભાઈ કેટલા પાછળ કરશું ને અત્યારે જે ફરિયાદ અમને મળી હતી તેમાં આણંદનો રહેવાસી હતો, જે રિયલ એસ્ટેટ એજન્ટ હતા અને તેઓ એક મકાન બતાવવા માટે એક ફિમેલને એમનો કોન્ટેક્ટ કર્યો હતો કે મકાન બતાવવા માટે આપણા કપુરાઈ વિસ્તારમાં આવેલ હતા અને તેમને જ્યારે મકાન બતાવીને પ્રોપર્ટી બતાવીને પાછા વળી રહ્યા હતા ત્યારે તેમની ગાડીને 4 માણસો દ્વારા રોકવામાં આવી અને કહેવામાં આવ્યું કે અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચથી આવ્યા છે, તમારી વિરુદ્ધ ઘણા બધા ગુના છે, અમે તમને પોલીસ સ્ટેશન લઈ જઈશું એમ કરીને એમની ગાડીમાં બેસીને એમને લઈ જવાનો પ્રયાસ કર્યો અને તમારે જો આમાંથી છટકવું હોય તો તમારે 5 લાખ રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી અને જેટલા પણ જે સમય પૈસા નીકળી શક્યા તે 1,05,000 જેટલા રૂપિયા એમની પાસેથી પડાવી દીધા। એમાંથી અમુક પૈસા યુપીઆઈથી લીધા લેવામાં આવ્યા છે, અમુક પૈસા કેશથી લેવામાં આવ્યા છે અને તેમણે પહેરેલી એક વીડી પણ એમણે કઢાવી લીધી હતી। આ ઘટનાના 2-3 દિવસ પછી એમને પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો। સતત પ્રયાસ કરવામાં આવ્યા, સીસીટીવી ચેક કરવામાં આવ્યા, હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરવામાં આવ્યું અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ ગેધર કરીને તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી। કુલ 5 આરોપી અમે અટક કર્યા છે, જેમાં એક મહિલા આરોપી છે અને 4 પુરુષ આરોપી છે અને તે લોકો રાજકોટ સાઈડના રહેવાસી છે અને એમાંના 2 આરોપી એવા છે જેમના સુરતમાં પણ આ રીતના બનાવના સારોલી પોલીસ સ્ટેશન અને કતારગામ પોલીસ સ્ટેશનમાં સેમ મોડસ ઓપરેન્ડીવાળા ગુનામાં વોન્ટેડ હતા। તમામ એ લોકોનું બસ આ રીતની છૂટક મજૂરી જેવું કરે છે અને આવી રીતે કોઈ પણને ફસાવીને આ રીતના કામ કરતા હોય છે અને તેમને અલગ અલગ જગ્યાએથી પકડવામાં આવ્યા છે। જે 5 આરોપી પકડાયા છે એમાંથી એક છે કલ્પેશ અગ્રાવત, બીજા ભાઈ છે અજય અગ્રાવત, બીજા વિનોદભાઈ, ચોથા માયાભાઈ કરીને છે। આજે માયાભાઈ છે એમનો સુરતમાં પણ 2 ગુનામાં વોન્ટેડ હતા। મુખ્ય રોલ એકચ્યુઅલી આ લોકોનું એક ટીમ જેવું જ છે, બધાનો અલગ અલગ રોલ હોય છે। એક વ્યક્તિ છે જે ખોટું ફેસબુક આઈડી બનાવે છે, જેમાં છોકરીનો ફોટો રાખવામાં આવે છે અને છોકરી બનીને વાત કરે છે। પછી એક છોકરી હોય છે જે મળવા જાય છે જગ્યા પર અને બાકીના અન્ય લોકો એને પોલીસ બનીને પકડી લે છે અને પછી એમની સાથે પૈસા પડાવે છે। તો દરેકનો અલગ અલગ મોડસ ઓપરેન્ડીમાં અલગ અલગ રોલ છે, જેમાંથી એક વ્યક્તિ ગાડીની વ્યવસ્થા કરે છે, એક વ્યક્તિ ફેસબુક પર આઈડી બનાવે છે અને આ રીતે વ્યક્તિઓ જે સામાન્ય નાગરિકો છે એમને ફસાવવાનો ટ્રાય કરે છે। પોલીસ લોકો આઈડી કાર્ડ કેવું બતાવવામાં નથી આવતું, પણ જ્યારે સામાન્ય નાગરિક હોય છે, સામાન્ય જીવન જીવતા હોય એમને અચાનક જ કોઈ 3 માણસો આવીને કહે કે ભાઈ અમે ક્રાઇમ બ્રાન્ચમાં જે આવીએ છીએ તમારા વિરુદ્ધમાં ગુના છે અને તમને પોલીસને લઈ જઈએ છીએ, તો ઇન જનરલી વ્યક્તિ ગભરાઈ જાય છે અને પછી વધારે વિચાર્યા વગર જેટલા પૈસા માંગે તેટલા આપી દેતા હોય છે। સેમ વસ્તુ જેમ આપણે હમણાં જાણીએ છીએ કે સાયબર ક્રાઇમમાં પણ
ગુના બની રહ્યા છે, જેમાં ડિજિટલ અરેસ્ટનો ભોગ બની રહ્યા છે. તો આ જ એ જ વસ્તુ છે, પણ ડિજિટલી નથી. ઇન પ્રેઝન્સ સામે આવીને આ રીતનો ગુનો કરવામાં આવે છે. ફેસબુક એકાઉન્ટ છે એ લેવામાં આવેલ છે, તથા જે એકાઉન્ટમાં પૈસા યુપીઆઈથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એ પણ અમે લોકોએ કબજે એના પણ અમે કાર્યવાહી કરી રહ્યા છે. કોના નામ પર એકાઉન્ટ છે અને બધી ડિટેલમાં તપાસ પોલીસ હાથ ધરી રહી છે. કેટલા લોકોને પૂછપરછમાં ઓલરેડી જે અમે 5 આરોપી પકડ્યા છે, એમાં 2 આરોપીના ગોંડલમાં રાજકોટમાં ગુના રજીસ્ટર થયેલા હતા. ઓલરેડી ગુના રજીસ્ટર થયેલા હતા અને 2 આરોપી જેમ મેં કીધું એમ આપણા સુરતમાં પણ વોન્ટેડ હતા. તો આટલી ઘટના હજુ સુધીની તપાસમાં અમારી સામે આવી છે.